3 ટ્રેક્ટર આપણે ક્યાં લઈ જવાના બીજા વ્લોગમાં આવશે। આ નવી છે આપણે જૂની નાખી છે નીંદાઈ ગયું હોય કાકા જરૂર દેખાય આપણે જોવાને આપણે સ્ટોકમાં એક રાખી હતી 5ની મોટર લઈએ અહીં બોરમાં મોટર હોય ને એ તો ચેક ના થાય એટલે આવીને ચેક કરી શકીશું મોટર ભરી ગઈ છે શું કાંઈ। તો જય શ્રી રામ જય માતાજી બધા મિત્રોને। તો મિત્રો ઉતારના હે ને વાગેરા 6 જો વાગેરું ને જો હે ને વ્યૂ છે ને પૂરો થવા આવ્યો ને તારે આપણે આવી ગયા મોટર એક મોટર હે ને ફોલ્ટ કરી ગઈ है એટલે બગડી ગઈ है। આમ જો આપણે મોટર है ને આમ જો ચાલુ થાય है પણ ઇમ્પેરર નહીં લે ત્યાં ચડા જાઓ ટાટર બતાવે થોડુંક આમ પડી જાય જો હે ને હવે બરી ગઈ છે શું છે હવે એને આપણે ચેકિંગ કરશું આપણે તેના માટે આપણે હે ને બત્તી લઈ આવી છીએ બત્તીથી એને ચેક કરી લેવું કેવી રીતે ચેક કરશું તમને બતાવું થોડી ઘરમાં। હવે આમાં હે ને બીજા તો આપણે પહેલાં જો હાથા બધા ચેક કરવો પડે હાથા તો એકદમ ઓકે છે એટલે તો કાંઈ છે નહીં નક્કી છે ને હવે મોટર કાંક હશે તો એને ચેક કરી લઈએ આપણે। મિત્રો જો છે ને આપણે એને ટાટરમાં છેડા છે ને કાઢી લીધા છે ને હવે આપણે આ બત્તી લઈએ અહીં ઘરે હાથ બત્તી આને ચેક કરશું કેવી રીતના છે ને મોટર ભરી ગઈ છે શું કાંઈ જો અત્યારે થાય રહી હવે આમ ચેક કરશું આપણે। ભરી ગઈ પૂરું જો મિત્રો આમાં એટલે હાવ લાઈટ ડીમ થાય આમ જો ફૂલ થાય એટલે તમારે 3 છેડામાં ચેક કરી લેવાનું જો 3 ફૂલ થાય તો હાજી ને પછી જો ડીમ થાય ને ભરી ગઈ કા બંગાર નાખીએ પાઠ બંધાવવાનું કા તા કે બંધાવી ભરી ગઈ જો મિત્રો એને હવે ચેક થાય આપણે મોટર કેમ કે તારે જો હે ને આવી ટાટના પાણીમાં કુંડ રહે ને આ તો આપણે કદાચ બારે છે તો કદાચ ચેક કરવી પડે બોરમાં મોટર હોય ને એ તો ચેક ના થાય એટલે આવીને ચેક કરી શકીશું। આ તો પાણીમાં છે એટલે હે ને ચેક કરી લીધી આપણે તારું ના પડે કારામ ભાઈ સાચી વાત ને કેવો જુગાડ લાગ્યો મસ્ત ને બોરમાં આમ ચેક થઈ જાય ને બોરમાં નહીં જો તો હાવ ડીમ થાય જોઈ લો તમે જો ને એકમાં ફૂલ થાય એકમાં ડીમ થાય એટલે હે ને બળી જ ગઈ છે બીજું કાંઈ નહીં કા બાપા ચાલો હે ને ફટાફટ કાઢ લઈ અને આપણે બીજી મોટર લઈ આવી આપણે સ્ટોકમાં એક રાખી હતી 5ની મોટર લઈ આવી હાડા હાથની હતી એ બળી ગઈ છે એટલે આપણે 5ની લઈ આવી આ થોડીક જૂની છે પણ તારે હાલશે ટેમ્પરરી 5ની છે 3ના મોઢાવાળી હવે 5 6 હાડા હાથ વાળી કાઢી લેવું ને આ નાખી દેવું જોઈ શકો ચાલો ને આ ફિટ કરી નાખી ને ઓલી કાઢી ને એને દવાખાને ભેગી કરી। તો ગુડ મોર્નિંગ ને ગુડ આફ્ટરનૂન મિત્રો કેમ કે અત્યારે એને 12 વાગે હેરા અને કાલે આપણે જો મોટર એકદમ ઓકે કે ફોફ્લેવર મશીને કરી આવ્યા હતા ફિટ ને 5ની કરી હતી પણ એમાં એવું હોય કે આજે સવાર તો લાઇટ નથી એટલે એને આપણે હું નથી ગયા હતા ત્યારે આપણે આવી ગયા બાકોતરાવાળા મશીને અહીંયા આગળ જે આપણે કાલ જે આપણે મોરામ જે હાથો કર્યો ને જે લાઇનમાં હું હે 10 પાટી રહી ગયા છે એટલે હવે હે ને સવારથી 12 વાગે વાટ જોવી પડે લાઇટ આવી નથી એટલે આપણે મશીન ચાલુ કરવાનું હોય તો મશીન છે ને કરી નાખી ચાલુ લાઇટ આવી નથી તમને સામે બતાવી દઉં જો ટાટરમાં દેખાય ક્યાં નથી દેખાય નથી આવી એટલે એને મશીન કરી દી ચાલો। તો મિત્રો અત્યારે એને લાઇટ તો આવી નહીં એટલે આપણે એને જીરા મોટર દેવા આવી ગયા અહીં આપણે 9 તારીખનું કોણ ચાલુ કર્યું હતું સુરેશભાઈ ટકરીમાં એ માટો દેવા ગયા જીરું નીંદાઈ ગયું હોય ને આજે જીરા થયા છે 1 મહિનો ને 20 દિવસ જેવું થયું છે ને આમ તમે જોઈ શકો છો નીંદાઈ ગયું હોય કાકાઓ જીરું દેખાય આપણે જોવા ને વાગડનું સોનનું જો હે ને મિત્રો આવું એક જીરું દેખાય આપણે નીંદાઈ ગયું હોય એકદમ કમ્પ્લેટ ખડ તમારે ને આટલું ખડ જોવા નહીં ચડી એવું નીંદાઈ ગયું છે એકદમ મસ્ત। તો મિત્રો તારે હે ને 4 વાગે તો લાઇટ આવી છે ને આપણે મોટર આવી ગયા છીએ ને આપણે જો કાલ 5ની મોટર નાખી હતી એ હે ને ચાલુ એકદમ થઈ ગઈ છે કમ્પ્લેટ ને આમ જો હે ને વોલ્ટેજ કેટલા બતાવે છે જો 350 જેવા બતાવે છે તો એને 100 રૂપિયા લે હેરી 5ની है मोटर तो है 100 રૂપિયા લે હેરી ને આ है 5ની है આ 15 લે હેરી આ નવી है वो આપણે જૂની નાખી છે ને કાલે મિત્રો કેટલા ખબર છે 8 વાગે ગયા હતા 8 9 વાગે અંધારું થઈ ગયું એટલે આપણે બ્લોગ નતો બનાવ્યો એટલે વધારે બતાવી દઉં તમને ને આપણે આજે કાઢી મોટા હારી 7.5ની એને ભરી ગઈ છે અને આપણે કેટલા ખબર 6-7 વાર તો બંધાવી પણ તો એને વારે ઘડી પડી જાય છે અને એને ઇમ્પેર પણ બહુ લે છે 22-23 ઇમ્પેર લે છે
350-400 જેવી લાઇટ હોય ને તો એટલે એને ફાઇનલી કાલ ભરી ગઈ એટલે જન છૂટ્યો. હવે આપણે એને 5ની જૂની નાખી દીધી ત્યારે હાલે હરી તો એ ભરી જાય ને તો નવી જ નાખી દેવું. આને હવે એને અહીં બતાવી કેમ કે બધાને આપણે એને હાવ થાકી ગયા અહીં તો કાંક આવી રીતના એને આપણે તારે અહીંયા મોટર હાલે હરી 2 હાલે હરી તારે ને એક તો બંધ છે. તો મિત્રો કાલે આપણે જવાનું હોય 3 ટ્રેક્ટર લઈને સેવામાં જવાનું હોય. હવે ક્યાં જવાનું હોય એ હવે બીજા વિડીયોમાં આવશે કેમ કે બધું તો એક વિડીયોમાં કવર ના થાય એટલે એને 3 ટ્રેક્ટર આપણે ક્યાં લઈ જવાનું એ બીજા વ્લોગમાં આવશે. એ જોવા માટે આપણે ચેનલને સબસ્ક્રાઈબ લાઇક ને શેર કરી નાખજો એટલે શું કે તમારે વિડીયો જલ્દી પહેલાં પહોંચે. ને અત્યારે જો દિવસે પૂરો થવા આવ્યો હોય ને આપણે વ્લોગ લાંબો થઈ ગયો હોય એટલે એને વ્લોગ કરી બંધ. એ નવા નેક્સ્ટ વ્લોગમાં ત્યાંથી જય શ્રી રામ.